सूरत नहीं तो सूरत ट्राफिक पुलिस की कार्यवाही જોવા મળી। सूरत शहर में लांबा समयथी सिग्नल और ट्राफिक भंगना किस्साओं सतत वधी रह्या छे। सिग्नल भंग करता वाहन चालकों सामे कार्यवाहीनी झुंबेश शरू थई छे। सूरत ट्राफिक रीजन 1 द्वारा आ कार्यवाही शरू कराई। उधना 3 रस्ता उधना झोन ऑफिस नजीक सहितना अलग अलग स्थळो छे के ज्यां कामगीरी करवामां आवी। बीआरटीएस रूट में वाहन चालको आवता दंड आपीने कार्यवाही करवामां आवे छे। सूरत ट्राफिक पुलिस द्वारा कार्यवाही करवामां आवी छे। जे पण ट्राफिक नियमोनो भंग करे तेमना विरुद्ध कड़क कार्यवाही थाय छे। सिग्नल भंग करता वाहन चालको सामे आ कार्यवाहीनी झुंबेश हाथ धरवामां आवी छे। ट्राफिक रीजन 1 द्वारा कार्यवाही शरू करवामां आवी, जेमां अलग अलग विस्तारो छे। उधना 3 रस्ता उधना झोन ऑफिस नजीक सहितना अलग अलग स्थळो पर आ कामगीरी करवामां आवी रही छे। बीआरटीएस रूटमां वाहन चलावता लोकोने दंड फटकारीने पण कार्यवाही करवामां आवे छे। सूरत ट्राफिक पुलिस सक्रिय बन्યું છે। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં આ ટ્રાફિક પોલીસ છે તે સક્રિય બની છે અને જે પણ નિયમોનો ભંગ કરે તેમના વિરુદ્ધ કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરાઈ, વિગત જણાવશો? બિલકુલ, જે ચોક્કસપણે જે રીતના સુરત શહેરની અંદર લાંબા સમયથી જે રીતના સિગ્નલ ભંગના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વિભાગને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા હોય તો કાર્યવાહી કરવામાં આવે। ત્યારે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા હવે દંડ આપીને કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે ટ્રાફિક સિગ્નલ ભંગ કરવામાં આવતા હોય ત્યારે વાહન ચાલકોને હવે રોકવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ હવે તેમને દંડ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય બીઆરટીએસ રૂટમાંથી આવતા હોય કે પછી જે રીતના સિગ્નલનો નિયમોનો ભંગ કરતા હોય ત્યારે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સુરત ટ્રાફિક વિભાગની ટીમ અને રિજન 1 દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે ડીસીપી અધિકારી પણ જે રીતના ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને ખાસ કરીને અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે રીતના અત્યારે લાયસન્સ સહિતના અલગ અલગ પુરાવા વાહન ચાલકો પાસે માંગવામાં આવી રહ્યા છે અને તે પુરાવા થકી જે રીતના તમામ ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે રીતના અત્યારે ટ્રાફિક વિભાગની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા અત્યારે જે સિગ્નલ પોઈન્ટ હોય તે તોડીને વાહન ચાલકો જતા હોય ત્યારે તેમના સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને જે રીતના અત્યારે ટ્રાફિક ડીસીપી આપણી જોડે ઉપસ્થિત છે, સાહેબ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી? ગ્રીન લાઇટ પૂરી થયા પછી તે સર્કલની વચ્ચે કોઈ વ્હીકલ આવી ગયું હોય તો એ સર્કલ સરળતાથી પાસ કરી શકે, એટલા માટે વચ્ચે એક યલો સિગ્નલ સલામતી માટે આપવામાં આવેલું છે। તો ઘણા વાહન ચાલકો યલો ની અંદર સર્કલ પાસ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, તો એ ખોટું છે અને સિગ્નલ ભંગ કરે। સાહેબ, જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સિગ્નલ ભંગ કરીને વાહન ચાલકો અહીંથી જતા હોય છે, ત્યારે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને હવે કઈ રીતના વાહન ચાલકોને સમજાવવામાં આવ્યું છે? અત્યારે ટ્રાફિક રિજિયન 1 વિસ્તારની અંદર મહેરબાન પોલીસ સૂચના અને માર્ગદર્શન ટ્રાફિક સિગ્નલ ભંગ કરવાના ખાસ કરીને કાર્યવાહી આવી રહી છે। અને તમે જાણો છો કે દિવાળી વેકેશન પૂરું થયું, આપણે સ્કૂલ કોલેજો શરૂ થઈ ગયેલ છે, તો હવે ટ્રાફિક વધી રહ્યો છે। તો પુનઃ લોકો સિગ્નલનું ચુસ્તપણે પાલન કરે અને સલામત ડ્રાઇવિંગ કરે અને લોકોની અને રાહદારીની સલામતી જળવાઈ રહે એ માટે અમે સ્પેશિયલ આ કામગીરી ચાલુ કરી। વાહન ચાલકો અવારનવાર સિગ્નલ તોડીને અથવા બીઆરટીએસ રૂટમાંથી જતા હોય તો હવે કઈ રીતના જે રીતના ડીસીપી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને દિવાળી દરમિયાન સિગ્નલો જે છે તે ભંગ કરવામાં આવતા હોય છે અને હવે સતત કાર્યવાહી કરવામાં આવી છે। જી, આભાર સાહિસ જોડાવા માટે અને